થરાદની અંદર જે અત્યારે જે વરસાદને લઈને અત્યારે જે હાલાકી ભોગવવાનો જે વારો આવ્યો છે ત્યારે આ સ્વતંત્ર મીડિયા અત્યારે પહોંચ્યું છે થરાદની જે શું પરિસ્થિતિ છે અને લોકોને શું અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે અત્યારે હું છું ભીલવાસની અંદર કે જે અહીંયા જે લોકો છે તેમને ત્યારે ઘરોમાં પાણી ઘૂસ્યા છે, રોડ રસ્તાઓ ગરકાવ થઈ ચૂક્યા છે, ત્યારે અત્યારે જે અહીંના સ્થાનિકો છે તેમના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને કેવી હાલાકી ભોગવી રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો જે ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। આપણે વિશેષ તો વાત કરીશું, અહીંના મારી સાથે બેન જોડાયા છે એમના દ્વારા। બેન, તમારી ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે? બસ ભાઈ, બધું પાણી ઘૂસેલું પડ્યું છે, 3-4 દાડાથી તકલીફમાં છે। હબળ્યો ગાયા હેરાન થાય છે અને ઢોકળાને છોડી આલ્યા છે, મારો ભાઈ ભોગવેરો છે, મારા પપ્પા ઘંટા છે, કોઈ બહાર જઈ શકતા નથી, છોકરી બીમાર છે, ચો લઈને જાવ, રસ્તો પાણીનો ભરેલ પડ્યો છે। એ શું કરો, સંડાસ બાથરૂમમાં આખો પાણીમાં કૂવો ભરાઈ ગયું, ગળી ગયું, ચા આવું પાણી ભરવા ચા આવું દેણો દળ બચાવ ઘૂંટણ શામાં પાણી લાઈટ એનથી હે ઘૂંટણ શામાં પાણી છે? ખાવું શાનામાં વગર હોવું દે ને ખાવા બીજું શાનામ ખાવું વગર પૈસા વગર ખાવું નથી। નગરપાલિકા વાળા કોઈ આવતું નથી હે શું લેવા જાવ? સુવિધા ચો મળી અમને કોઈ મળી? છોકરી બીમાર છે, આ લઈને જાવું પડે, રૂપિયો બધું દુવે શું ના દુવે અત્યારે ચા લઈને જા અત્યારે વહાળા ને ઈકો મજૂરી કરીને ઘર બનાવ્યો તો એ ડળી છું, મજૂરી કરી બનાવ્યો તો સરકારે આમાં રાહત નથી કોઈ પેલી મારા બાપા કે છે એ ના કંટા છે કોઈ અહીંયાથી મજૂરી થાતી નથી કોઈ હે। તમે અહીંયા જોઈ શકો છો નાના નાના ભૂલકાઓ છે અને અહીંયા જે અવર જવર માટે તો કોને વાહન ચાલકો તો આવું બહુ મુશ્કેલની વાત છે, અશક્ય છે, અહીંયા વાહન ચાલકો આવી પણ ના શકે ને અત્યારે આ જે ઘરો છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અહીંયા આપણે બહેનો સાથે સીધી વાતચીત કરીશું। મારી થોડા આ બાજુ આવજો જરા, કારણ કે અહીંયા આવી પણ ના શકે, કારણ કે આ એક રિસ્કથી લઈને અમે એમના ઘરો સુધી પહોંચ્યા છીએ। શું પરિસ્થિતિ છે અને લોકોને કેવી અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। શું નામ છે બેન? શું નામ છે બેન? મારું નામ શારદાબેન છે। હા, પાણી ઘરમાં ઘૂસી જશે અત્યારે, દેણા બેણા કોઈ છે નહીં, લાઈટા બાઈટા છે નહીં, અમે છોકરા છે બીમાર, છોકરાને દૂધ બૂધ લાવવું, ચોથી લાવવું બધું બંધ પડ્યું છે, અમારી કોઈ વ્યવસ્થા નહીં, અમે કોઈ બેઠા હતા ભૂખાન તરસા, નગરપાલિકા વાળા કોઈ આવતા નહીં, વોટ લેવા આવે છે ખાલી હોય, રોડ બોર્ડ કોઈ સંભાળવા આવતા નહીં, ગટર કાઢવાય કોક દાડું નહીં આવતા હોય, ગટરે કેવું પડ્યું હોય, મને ખેડી નહીં એકતા એવું પડ્યું હોય। સરકાર હવે થોડા ઘણી એમ કે મદદ કરીને અમારું સુધાર કરાય તો સારું કહેવાય। સરકાર છે, મા બાપ છે। અત્યારે ફક્ત ને ફક્ત અહીંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જો આ પાણીનો નિકાલ થાય તો અમે અવર જવર કરી શકીએ, કે કોઈ અમારે કંઈ માલ સામાન છે, કરિયાણા છે, બીજી કઈ વસ્તુઓ છે તે તમે અમે લાવીને અમારું ગુજરાન અહીંયા ચલાવી શકીએ, પણ આ તો સતત 4 દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે અમારા ઘૂંટણ સમાજે પાણી ભરાયા છે, તે એટલે અમારે અવર જવર માટે ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ભાઈ, આપણું શું નામ છે? રમેશભાઈ વરાણ। અત્યારે 3 દાડાથી પાણી ભરાઈ જશે, હજી સુધી કોઈ તંત્ર જોવા માટે આવ્યું નથી, નગરપાલિકા વાળા કોઈ આવ્યો નથી, હજી સુધી લાઈટો બંધ, દેણા ચોદાળા બંધ, દૂધ બીજું કોઈ મળે નહીં, બધી દુકાનોમાં પાણી વળી ગયું છે, કરિયાણું લાવવું ચોથી દુકાનોમાં પાણી વળી ગયું છે। 4 દાડાથી કોઈ સરકાર બીજું કોઈ એક મીડિયાવાળા સહારો આવ્યો છે, મીડિયાવાળા આવ્યા છે એટલે હું મીડિયાવાળાનો સહારો મળ્યો છે, તો કોક સરકાર મા બાપ છે, કોક અમારો રાહત પેકેટ જાહેર કરો, કોક અમારો ગરીબોનું કલ્યાણ થાય એવો અમારો કોઈ સરકાર તરે હજી નગરપાલિકાવાળા તો કોઈ સંભાળ લેવા જ આવ્યું જ નથી। એટલે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમારું કોઈ દુકાનવાળાનું તાત્કાલિક પાણી નીકળી જાય એવું રાહત પેકેટ બીજું કોઈ જાહેર કરો। એટલે અમારા લાઇટો ચાલુ નથી થઈ, 4 દાડાથી લાઇટો નાના નાના ભૂલકાયા બચારા દેણા વગર બેઠા છે, દૂધ ના મળે, ક્યાં જવું, આખો રાહતાળ પાણી 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 થઈ ગયું છે, થરાદમાં જળબંબાળ થઈ ગયો છે, હજી સુધી કોઈ નગરપાલિકાવાળા નીકળ્યા નથી, હજી ઓફિસોમાં આરામ કરી રહ્યા છે, પાણીનો હજી કોઈ નિકાલ કરવા તૈયાર છે જ નહીં। ગમે તેમ કરીને અમારું નિકાલ કરો તો અમને કોઈક દુકાન ખોલો તો 2-5 પૈસા કમાતો, રાહત પેકેટ એવું કોઈક જાહેર કરો તો અમારું કલ્યાણ થાય, નકા અમે મરી જવાના છે, ગરીબ માણસ। બસ અત્યારે તો આ જે થરાદવાસીઓ છે જે અહીંયા નીચાણવાળા જે ભાગો હતા તે અહીંના અત્યારે ફક્ત ને ફક્ત માગણી કરી રહ્યા છે કે જો કે પાણી દૂર થાય તો અમારો કંઈ ગુજારો થાય, કે અમે કંઈ બીજી વસ્તુએ અમારા ધંધા રોજગાર અમે ચલાવી શકીએ। અત્યારના તો જે થરાદના વિસ્તારના જે લોકો છે અત્યારે માગણી કરી રહ્યા છે, પણ અમે હજી પલ અંદર થરાદની અંદર છીએ, શું પરિસ્થિતિ છે તે તમને અપડેટ અમે આપતા રહીશું। ધન્યવાદ।